વિદ્યાર્થી મિત્રો, હું સરકારી બીએડ કોલેજની ગ્રેડ તરફથી આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 12 ના એકમ 3 માંથી ફુગાવાનો અર્થ અને ફુગાવાની વ્યાખ્યા વિશે માહિતી મેળવીશું। સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાવ વધી ગયો, પેટ્રોલનો ભાવ વધી ગયો, ડીઝલનો ભાવ વધી ગયો, શાકભાજીનો ભાવ વધી ગયો, ગેસના બાટલાનો ભાવ વધી ગયો। તો ભાવ વધી ગયો એટલે શું? તો મોંઘવારી। તો અર્થશાસ્ત્રની ભાષામાં મોંઘવારી એટલે કે ફુગાવો, જેનો સામાન્ય અર્થ થાય છે ભાવ વધી ગયો। તો હવે આપણે ફુગાવાની વ્યાખ્યા જોઈશું। વસ્તુની પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય, આ સ્થિતિને ફુગાવો કહે છે। આ વ્યાખ્યા ડોક્ટર એ.પી. લર્નરે આપી છે। જેમ કે આપણે અત્યારે ક્લાસમાં છીએ, ઉદાહરણ તરીકે ક્લાસનું જ એક ઉદાહરણ લઈએ તો ક્લાસમાં એક વિદ્યાર્થીને બેસવા માટે એક બેન્ચીસ છે અને આપણા ક્લાસમાં વિદ્યાર્થીની સંખ્યા 60 છે અને વસ્તુનો પુરવઠો એટલે કે બેન્ચીસોની સંખ્યા 30 છે। તો વસ્તુનો પુરવઠો એટલે કે 30 અને તેની વધારે પ્રમાણમાં માંગ એટલે કે વિદ્યાર્થીની સંખ્યા બેસવા માટે 60। તો વસ્તુનો પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ, તો આવી સ્થિતિને ફુગાવો કહે છે।